જોતા ખરી ઠામ અધૂરા મૂકીને વહી ગઈ લે પૈસા વગરની કે હું જાઉં ફઈ મેં ન કીધું એટલા મારે પાછા વિસરવા પડ્યા ઠામડા તા હાબુ એટલો હાબુ દીધો આ ન કરાવ્યા તો કંઈ નહોતું એક ગોટી તો હાબુને જોઈ ગઈ પાછી વહી ગઈ પૈસા વગરની હું થયું મમ્મી રાડો કા નાખો હું રાડું ન નાખે હું તાર ભાભી હતા જો તું જોતો હોય હાબુ આખાઈમાં હરખું વાયરું ને પૈસા વગરની વહી ગઈ લે ખબર નહીં હું આવી ગઈ લાગે કઈ ખબર ન જ મને તો મમ્મી હું તો જાનવી ભાભી પાસે બેઠી હતી તી વાસણ તો પછી કેને કર્યા મેં કર્યા બીજા કોણ કરે ન્યા બોલાવાય ને મમ્મી મને હું થોડી ના પાડતી હતી વાસણ કરવાનું હું કહેતી હતી ને કે હું આવું તમે કહો ના તું બેસ હું અમે કરી નાખ્યું એ અડધો ઢેગલો લે પડ્યો તો ને વહી ગઈ ખબર નહીં આવી હતા હાહુ બોલાવા મને તો એવું જ લાગે અરે બા તો બહુ જ છે લાગે તમને ક્યાંય ગયા એ બધા હાલ ગાડલે હું હે કઈ પાથરી દઉં નકો છોકરો છે ને પીપી કરીએ તો ભરી મૂકીએ બધું મારે ઉપાડ્યું છે મને તો જા પ્રસંગ કરવાનું બહુ અઘરા છે મમ્મી રાડું હું નાખું પછી ખરાબ લાગે મારે હા હું સાંભળતી જાય તો રાડું નથી નાખતી પણ પીપી કરે ગમે તને ગમે ને તારે કે કોઈ છોકરું પીપી કરે તો હા પણ તો પાથરી દો ને જાઓ ને હુઈ જાય પેલા પાથરી દો નકર પછી હુઈ જાય ને તો કહેતા નહીં હો પછી મારાથી કંઈ નહીં કહેવાય તમને કંઈ નહીં કહેવાય ઠામડામાંથી ઉસી આવું તો કરું ને કામ માથા આખો દી ઢળ્યા જ કરે પણ મમ્મી તો પછી કહેવાય ને મને હું આવત કાં પછી વાસણ વાળીને કહી દેવાય હું કરવા આટલો બધો પછી લોભ કરવાનો હોય મારે પછી તમને બોલવું પડે હું તો થાકીને ત્યાં થઈ ગઈ તાર બાપને કંઈ ખબર ન હોય બધું મારે ટેન્શન એ એક ફેક્ટરી જઈને આવતા એ એકેનું કામ મમ્મી રાડું નાકમાં ભાભી છે ખરાબ લાગશે કે એક આવાજ છે આ બધાય મારા સાસુ છે હું તમે થોડુંક ધીરે બોલો ને મમ્મી હું ધીરે બોલે કળ વાકી વળી ગઈ થાકી રહી હું અહીંયા હાબુ જમાઈ દીધો એક તો તારી ભાભીએ ઠામડા હાબુ દીધા પછી મારે કેવું પડ્યું બે ઓલે વિસરજો હા કઈ લે વહી ગઈ જોઈ લે કેવી છે કઈ વાંધો નહીં હવે જે થઈ ગયું હવે શું છે હવે હાલો હવે બસ થઈ ગયું લાવો હું હાવેણો માર દઉં મમ્મી કામ હાવેણો માર દે થાકી ગયું હાલવા જાઉં પ્લાસ્ટિક પાતી દઉં કન્યા હુરા છે ને બેડ ઉપર તો મારે પાછી હુર્યું છે માં ધોવું કરવું અઘરું થઈ પડશે હા બાપા જાઓ મમ્મી પાથરી ગયો સુતા નથી નહીં પહેલાં હું અહીં ધોઈ નાખું હા તું ધો હવે તાર નથી ધોવું રેવા દે ને વળી કામ તાર વળી તાટિયા દુખે વળી કઈ નહીં દુખે મમ્મી લાવો હું ધોઈ નાખું એના ટાટું ટરર પાણી છે હું હવે ધોઈ નાખું જા હમણાં હાલ ચટ વાતું કરી મજા હા તો કંઈ બોલતા નહીં હો મમ્મી પ્લીઝ આજનો દીક છે ને તમારે કાલ તો એ નીકળી જાય બધાય એવું હોય તો હું ભેગી વહી જાય હા તો એ વયા જાય ને નકર એ રોકા હે ના તારે શું કરવા જાઉં જોઈએ લે મારી દીકરી તરીએ નહીં જવા દેવાય ને શું કરવા તું રોકા જાઉં ને બેગ દી જો મમ્મી મારે પાછી સ્કૂલ ચાલુ થઈ જાય ને ભણાવવાનું કેટલાક દી રજા લેવી હમણાં તો આમ નામ છે પ્લીઝ મમ્મી હું લગભગ કાલ વહી જાય નકર એ બધા રોકા હે તો તું મારું ભેજું ખાઈ જાય ના રોકા છે ને મારી દીકરી હાલો હું વાર નાખું નકર રોગે રગાલા હુઈ જાય ને તો કંઈ નહીં હા જાઓ છે પ્લાસ્ટિક રાખ્યું તમે મમ્મી ઘરમાં હા રાખ્યું મને ખબર કે ત્યાં આવે ને તો પાથરી દઉં પપ્પાને કે મારે પછી બેડને ક્યાં હુકવા આવ્યા ગજલા બેડના તીઓ રાખ્યા છે હાલ હું જટ દઈ આવું એટલું વાર નાખું ભગવાન હારો નાયો માં મારો તા જિંદગીમાં બોલ ચાલુ જ રહેવાનું હાલ હું જાઉં બાની હુઈ નથી ગયા ને નકર વળિયા ત્યાં જઈને બોલ કરીએ તો મારી ઇજ્જતની ને સંદીપને તો ક્યાંય નહીં પૂગે હેઠાણ ભાગી જાય રાતે ને રાતે જાઉં હા કવરાઈ દીધા મીમાને તો હાવ બા હું તો આવતી રહી બા મારા પગ ઠરે ઠામથી તમે જોવો તી એવા પગ ઠરે મારા લેવા ઠામ કરીને ટાઈટ કેવી છે પાછી પેટીમાં એવી ટાઈટ છે મને ખબર છે કેટલા ઠામ ઉટકાવ્યા છોકરાને બિસાડાને હું તો એને કઈ છે કે છોકરો નાનો છે કઈ બા હાવ ટાટિયા ઠરી ગયા હાથને હાવ ઘણે રાયડું નાખતી હાફેડી કરે મેં એટલે કીધું આવતી રે કરીએ સોનલ કરીએ હાફેડી બીજું હું માયું કરી લે હે દઈ અહીં બા પછી કંઈ આપણે ઘણી કેટલા ઠામ આની પહેલાં ખાધા પહેલાં કેટલા ઠામ કર્યા ગાબા મેં કેટલા વિના ન પાડ્યું ના એટલે બિસાણ કરી દઉં તાતા જીરીક કીધું કરી દઉં તો અહીંયા દુનિયાના કાઢી દીધા લે કે આપણે થોડા કંઈ કામવાળા છે આપણે તો મીમાન છે આપણે પ્રસંગ કરવા આવ્યા માતા રોકાવું જ નહોતું તે કીધું બા વાંધો નહીં બહુ ખેતી રોકાઈ જાય નકર વયા ગયા હોત ને કંઈ નહોતું ઘેર તો અહીં આ છોકરો નથી રહેતો અહીં તને ખબર છે ને ઈ તો હારું બા તમારા દીકરાઓ ધામ કરે તો ખબર પડે ભાગી જાય રાત કે નારી ના આપણે નથી રોકાવું હાય હે ઓય માં હું તો બહુ બીવીનો તો સ્વભાવ કેવો છે પાછો સેતી તા ઘડીકમાં બગાડ નાખ્યો એને કંઈ નંબરે કંઈ બા સંદીપભાઈ તો બિસાડા હાવ હારા નહીં કંઈ ન બોલે લે કંઈ બિસાડા કંઈ બોલી જ ન થકતા અહીં તા કંઈ નથી બોલતો માં હાવ ભાઈ વળ્યો થઈ ગયો ને શેને દબાવી દીધો સોનો લઈને હાવ કંઈ બોલવા દેતી નથી તને ખબર ને જોતી નથી તું એને કેવો માં એનું તો બધું બા મને ખબર છે એનું તો બધું જાહો જલાલી ને એના ઠુમકા બોલવાનું ને આપણું તો કંઈ આવે જ નહીં આપણે તો લેખે જ નહીં બા કંઈ
આપણે કેમ જાણે કઈ ખબર જ ન પડતી હોય એવું લાગે આપણે તો એની પાસે જઈએ એટલે તા લાગે તી અરે રોયો આને લઈને ક્યાંય રોકાવાય જ નહીં બા એને છોકરાને કીધા છોકરો કઈ તને કહેતો ન બિચારો કયું નો રમતો તો સંદીપ પાસે કઈ બિચારો રહીમો તારે એટલા ઠામડા કરવા પડ્યા ગાંઠેકના લઈને આવતી રહી હોત તો ઉપર તો ન કરવા પડત ત્યાં ઊભી રહેતી હતી મને એમ કે ઘોયરું બા બે કરવા લાગુ આપણે ખરાબ ન લાગીએ ખાઈને ઉપર સળી આવી હતી મેં કીધું સંદીપભાઈ ઘડીક રાખો તો હું કહું બે ઠામ વિસરવા લાગુ દઈને બધા મને જ કાઢી દીધા ને પાછા પાકા કેવા સોનલને જાનવીને ઉપર મોકલી દીધા કે જાઓ તમે કે ન્યાય કે બેહો હમણાં કે આપણે કર લઈએ ઠામને તી મને એમ કે હમણાં વિસરવા આવીએ જાનવીને રૂમે બેહાડવા ગયા હે તા આવી જ નહીં લે પાછી સેતી બધીનો પ્લાન હોય ના રે ના બેહી જાય સાની મુની જો આવે એટલે કહું સારા છોકરાને હું અઢાર 10:30 થયા હજી ઠામડા કઈ હા રાખત તો કઈ હુવરાવે તું આને હુવરાઈ દે બિચારા નાયલ હવે હુવાનું ટાણું થઈ ગયો પછી નીંદર વહી જાહે ને તો હેરાન કરીએ તને આખી રાત કેતી ને કરતા હુવરાઈ દાલ આપણે હોઈ જાય હા બા પાછું સવાર વહેલા મહેમાન આવીએ તો ઉઠવું જો હે કા હરી પાછું બધું એ નહીં હા આપણે તો છે ને ઉઠીને વયો જાવ નાસ્તા કરીને જાઉં ખાઈ પીને કા રોગું ઘેર જઈને વળી આપણે રાંધવું ને પાછું સાચી વાત છે વરિયા રેહે નહીં છોકરો અને ઓલી કામવાળી નહીં આવે આવવાનું છે કાલ એ નથી કહેતી મારા મામાના છોકરાને લગન છે તી કાલ માસી નહીં આવું દીએ નહીં આવે એને કરતાં ખાઈ પી નિરાય તે વયા જાઉં રૂંઢે હા એમ જ કહ્યું કાલ છે ને છોકરાને છે ને ખાઈને પછી તેડીને આવતી રહેજે એટલે છે ને કંઈક કરાવશે ને આફેડ્યું કરીએ હાલમાં કાનોડાને હુવરાઈ દે હવે અમારા દીકરાને બિસાર નીંદર આવે સકોડી ક્યાં ગઈ એને કે હવે હાલ હોઈ જાય હવે બા ઈ કે મારા સંદીપ કાકા પાસે હું હતી કો ગયરું તો ન્યા હોઈ જાય તો આપણે અહીં હોઈ જાય કા હા પહેરાયું ને માં સેટર ને ટાઈટતા જો પાછી રાઈતે ઓઠીએ નહીં ના બા પહેરાયું સેટર ને એમ તા તો વાંધો નહીં મારા કાનોની નીંદડી આવે એ બગાવતી આવે એમ કે ઓલું તમે ગીત ગા ને લાડ લડાવો રે લાલા ને ઈ કે છે મારો કાનોડો તા સુઈ જા લાડ લડાવો લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો હવે હુઈ જા બા હમણાં કા નીંદરમાં આવ્યો હા બા હાલેડા ગઈ ને એટલે હુઈ જાય માર કાનુડો એ લાડ લડાવો લાલા ને લાડ લડાવો શું કરો બા ભાભી સારી જો છોકરાને હુંતી ને હુવરાવીએ ને આને કહું કે હવે હાલ ઠામ ઉટકતી હતી બિસાડી કયોની તાર માએ ઠામ કરાવવા બેહાડી હતી કયોની તી હાથ પગ ઠરી ગયા કાનુડો રડતો તો તી મીધું હવે હાલતી હું બોલાવા ગઈ હતી આ છોકરો રડતો તો ને તે બે ઠામ પડ્યા હતા પછી કીનીએ કર્યા ઈ તો મમ્મી કર નાખ્યા પછી બા ઈ કે હું કરી નાખું કે વાંધો નહીં કે તી જ કહેતા હતા કે રડતો હે ઓલો તી ગયા ભલે કઈ વાંધો નહીં કે તી સોનલ પછી છે ને રોતો તો તી એને હુઈ જાઉં ને તી હું હાલ પછી કર નાખી હુઈ જાય ને પછી હું કહીને ના આવી ત્યાં રડતો તો તી બા કે જટાઈ લો રડે પાછો એકલો મૂકીને બા અહીં હતા ને તી મેં કીધું કે હા બા આવું હા ભાભી કઈ વાંધો નહીં તો હું છે ને આવતી હતી વાસણ કરવા તા તો જાનવી ભાભી નો બે વાતો ચડી ગયા ને એમાં પછી ભૂલી ગઈ હું પાછી તા તો પછી મમ્મી પાસે ગઈ નીચે તો મમ્મી કે મેં કર નહીં ખાઈ કે તાર ભાભી તો કરતા હતા પણ છે ને રડતો ઓલોથી નીકળી ગયા આમાં જરીક આવ્યો જ ને હાથ દેવા તો ઝટપતિ જાત બિસાડી એકલી થાકી રહી એટલા ઠામ પાછા બહુ ઠામ હતા માં જાજા બધા હતા હા બા હું આવતી હતી હું છે ને આવતી હતી તો કહું ભૂલી ગઈ એટલે એમાં એવું થઈ ગયું કઈ વાંધો નહીં તો થોડાક પછી કર નાખ્યા ને તાર મમ્મીએ હા એ તો કર નાખ્યા મમ્મી હો એ આવતા હતા જો એ કે હાલ હું આ છે ને વારી નાખું અહીંયાથી બધું અને બધું બાકી હતું તી વારવાનું હાબુ બધું અહીંયા રહી ગયું હતું બધું બાકી હાલ ને રડેતી એટલે પછી હું આવતી રહી હા તી હું કહું કે આ તો જાનવીને બે બેસી જ લાગે આવ્યું નહીં તી બિસાડી એકલી ઠામ કરતી હતી કઈ વાંધો નહીં માં એ તો એમને કર નાખ્યા આ તો ખાલી વાત કરું એટલે રોવે છે હો બા કેવો રોવે હુવરાઈ દે માં હુવરાઈ દે ને હાલ ક્યાં ગઈ બા ચક્કુ ક્યાં ગઈ
ઈ કે મારે છે ને સંદીપ કાકા ભેગું હું હતી કે ત્યાં હોઈ જાય ને અમે અહીં હોઈ જાય ત્રણેય કાંઈ હોઈ જાય ને અમે હાથી બા હોઈ જાય ને ભલે નહીં ત્યાં હોવે વાંધો નહીં તી કે મારા કાકા પાસે છું હું તી હું ગોયરો ત્યાં હોઈ જાય ને અમે અહીં હોઈ જાય ત્રણેય કાનુડાને તા અહીંયા વસમાં હોવરાઈ દે હું ટાઈટ નહીં લાગે કા સોનલ જે ગોઠવાનું કાઢ દેજે ને માતી હું કાલ સોનલ ને અમે તને બોલાવા જ આવતી હતી હોય તો કાઢ દે બધું ઓઠવાનું નાલ તો હોઈ જાય માં વેલેરું સવાર ઉઠું સવારના જાયગા વેલા થાકી ગયા હવે હાવ હા બા હમણાં હું મમ્મીને કહું ને તો મમ્મી છે ને બધું તમને ઓઢવાનું ને કાઢ દે હાલો હું એને હમણાં બોલાઈ આવું છું હા તી બોલાઈ ને જાને માં તો ઓઢવાનું અમને દઈ જાવ તો અમે હોઈ જાય હવે થાકી ગયા હાવ હા ભાભી મને છે ને ખબર ન હોય કેમ કે કાંબા હવે 2 વર્ષ થઈ ગયા મારા લગ્ન ને મમ્મી ક્યાં મૂક્યું હોય બધું હવે મને ખબર ન હોય તો હું છે ને હમણાં મમ્મીને કહું તો છે ને તમને બધું આપી દે હા ઓઢવાનું ને બા તમારે સાલ ઓઢવી તો આપે મમ્મી હે ના રે ના મારે સાલ નથી જોતી ખાલી હું કહું ગોદડું ગમે ઓઢવા દઈ દે ને તો હોઈ જાય હવે થાકીને ટેં થઈ ગયા હવે તા હો અમે હા બા સાચી વાત છે બહુ થાકી ગયા બધાય થાકી ગયા એવા કાં સારું જમીન લીધું તી નિરાત થઈ ગયું હવે બસ જો સૂઈને પાછું સવારે મહેમાન આવી જાહે તી એ આપણે કામ હે ને કાં જાનવી ભાભીને વેલા મોકલવાના છે ઘરે હા પછી જાનવી ભાભીની બાંધણી પહેરાવી પડે ને પાછા ઘરે મોકલીએ તો હા એ જે પહેરીને આવી હતી ને એ પાછી પહેરાવીને મોકલવાની રહે હા એટલે હું કાલ બાને પૂછી લઉં મમ્મી કહેતા હતા કે તારે આવું પૂછી લેજે એને ખબર હોય ને એટલે હું એમાં જઈ હતી કાં બા હા તું એમાં જ આવી હતી એટલે કહું કે એમ વળી ક્યાંક ડ્રેસું પહેરીને પાછી મોકલી દો નહીં છે ને તાર મમ્મીને કહેજે ખોરામાં છે ને મગ ને હવા રૂપિયો ને હળદરનો ગાંઠિયો ને એ હું છે ને જઈને તે ખોરામાં મૂકી દો આમાં હા બા એ તો હું એને એમ કહી દઈશ હા ઘરની લક્ષ્મી કહેવાય ને મગ મૂકે ને તો હારા સુકનના મગ છો ને હારું બા કીધું તી હવારમાં મમ્મીને કહું ને તો હળદરનો ગાંઠિયો લઈ આવે કાં બરાબર ને આમાં બધું સુકન છે એટલે કહું હો તને એમ ન થાય કે બા ના બા એટલે તમને પૂછું કે શું કરવાનું હોય તો મમ્મીને કહી દઉં તો મમ્મી સવારે દુકાનેથી લઈ આવે ને હા હાચી વાત છે સારું માં હવે સુઈ જાઉં હો અમારે હાલો તાર મમ્મીને કે અમને દે બધું એ હા બા અરે કેમ કેવું કેમ મમ્મી કીધું કે પ્લાસ્ટિક પાથરવું હાલો લે આવીને બાપ છે હાલ પેલા અહીં ગોદડું હોય તો બાને તો દઈ દઉં